નમસ્કાર સૌને જય શ્રી રામ। આજે 21/12/2025 રવિવારના દિને મારા એકના એક પુત્ર ધ્યેય દીપક ઇજાદાર ની વર્ષગાંઠ છે, 19મી વર્ષગાંઠ છે। તો આ વખતે ધ્યેયની વર્ષગાંઠમાં કરોડોનો ખર્ચો કરીએ તો એને ડાયવર્ઝન આપવાનું નક્કી કર્યું છે અને તે પ્રમાણે એ ડાયવર્ઝનના અનુસંધાને આજે સિવિલના 1200 દર્દીઓને અનાજની 1200 રૂપિયાની કીટ, એની સાથે સરસ મજાનો મોટો બાથ ટોવેલ અને એની સાથે એક સાડી દરેક પેશન્ટને મારા પુત્ર ધ્યેયના હસ્તે વિતરણ કરવાનો પ્રોગ્રામ હમણાં સિવિલ હોસ્પિટલમાં ચાલી રહેલો છે। અને ત્યારબાદ 2:30 થી 5 મારા ઘરે સત્યનારાયણની કથા છે અને પછી પ્રસાદ લઈને એનું કેક કટિંગ થશે અને પછી બધા મિત્રોએ અને કુટુંબીજનોએ તેમજ પત્રકારજનો મિત્રોએ સાથે ભોજન લેવાનું રહેશે અને પછી આતશબાજી સાથે આ બર્થડે સેલિબ્રેશનનો અંત આવશે। મારું નામ ધ્યેય ઝાલા છે। આજે મારો જન્મદિવસ છે। આજે મારા બર્થડે સેલિબ્રેશન સારું અમે સિવિલ હોસ્પિટલના પેશન્ટોને 1200 કિટ પ્રોવાઈડ કરે છે અને એની સાથે બાથ ટોવેલ અને એક સાડી આપે છે। આ બર્થડે મારી જરાક અલગ છે, કેમ કે બીજા બધા તો બર્થડે એમ કેક સેલિબ્રેશન કરે, બહાર જાય એવું કરે, પણ મારા પપ્પાથી પ્રભાવિત થઈને હું બી આ મતલબ ગિવ આઉટ કરવા, મતલબ પેશન્ટોને પાછું આપવાનું એવી રીતે આનંદ થઈ છે। યુવા તરીકે શું સંદેશો આપશો? કારણ કે યુવા લોકો બર્થડે સેલિબ્રેશન કેક કાપીને પાર્ટી કરીને મનાવતા હોય છે। યુવાઓ તો પાર્ટી કરે છે, પણ એ લોકો મસ્તી સારું કરે છે અને મારે પપ્પાથી પ્રભાવિત થઈને મારે બધા સેવા કરવી છે, મતલબ પીપલ હારું જ સેવા કરવી છે।